સુરત શહેર એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી। ઇસ્લામ વિસ્તારમાં બોગસ દવાખાના પર તવાઈ કરવામાં આવી હતી। એસઓજી દ્વારા 12 જેટલા બોગસ ડોક્ટરોની અટકાયત કરવામાં આવી હતી। સુરત શહેર એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી। ઇસ્લામ વિસ્તારમાં બોગસ દવાખાના ઉપર તવાઈ કરવામાં આવી હતી। એસઓજી દ્વારા 12 જેટલા બોગસ ડોક્ટરોની અટકાયત કરવામાં આવી છે અને એસઓજી દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। શહેરના ઇસ્લામ વિસ્તારમાં મોટા પ્રમાણમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય છે, ત્યારે શહેરના રોગચાળાની સ્થિતિમાં આવા બોગસ ડોક્ટરો સામે એસઓજીએ લાલ આંખ કરી છે। એસઓજી દ્વારા આરોગ્ય ટીમને સાથે રાખી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સર, કયા વિસ્તારમાંથી આ ડૉક્ટરો પકડાય છે? કેટલા ડૉક્ટર? આજે એસઓજી દ્વારા જે બોગસ ડૉક્ટરો હોય છે એની માટેની એક મુહિમ ચલાવવામાં આવી હતી। એના અનુસંધાને એસઓજીમાંથી 4 અલગ અલગ ટીમો બનાવી અને દરેક વિસ્તારની અંદર ગયા હતા। એમાં પાંડેસરાની અંદરથી જે કોઈ પણ જાતના સર્ટિફિકેટ કે કંઈ પણ વગર, કોઈ પણ ડિગ્રી વગર એવા બોગસ ડૉક્ટરો હતા, એવા 9 ડૉક્ટર અને ડિંડોલી વિસ્તારની અંદરથી 7 ડૉક્ટરોને ત્યાંથી પકડી અને એસઓજી ખાતે લાવવામાં આવ્યા હતા। જ્યારે દવાખાનામાં ગયા કઈ રીતના કન્ડિશનમાં પેશન્ટ હતા કે કેમ અને શું કેટલું કમાઈ લેતા હતા? જ્યારે એસઓજીની ટીમ દ્વારા અમે સર્ચ કર્યું હતું ત્યારે તો જોતાં એવું જ લાગતું હતું કે આ હોસ્પિટલ જ છે એવું વાતાવરણ હતું। પેશન્ટોની બી લાંબી એવી કતાર હતી અને એ લોકો જેવી રીતે પ્રોફેશનલ ડૉક્ટર જ હોય એ જ રીતે એ લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા।